ધોરણ 12 તત્વજ્ઞાન પ્રકરણ 2 દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય. આજે આપણે દલીલનું પ્રામાણ્ય કેવી રીતે નક્કી થાય તેના વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું. બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન 5 ગુણનો પૂછાય છે, તો અહીંયા હું વ્યવસ્થિત સમજૂતી અને છણાવટ કરીશ, તો તમે ધ્યાનથી જોશો અને એ પ્રમાણે ગણતરી કરશો. દાખલા તરીકે આ રીતની દલીલ પ્રશ્નપત્રમાં આપવામાં આવેલી હોય કે જો ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે તો દેશ સમૃદ્ધ બને છે. બીજું આધાર વિધાન, દેશ સમૃદ્ધ બને છે માટે ફલિત વિધાન ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે. આ દલીલ આપવામાં આવેલી હોય તો નીચે મુજબના સ્ટેપ લઈ અને તમે જવાબ લખી શકો છો. સૌ પ્રથમ પહેલું આવશે સંકેતાવલી, જેમાં દલીલમાં કેટલા વિધાનો આપવામાં આવેલા છે તેના વિશે વિધાનપરક અચલનો ઉપયોગ કરી તેનો સંકેત નક્કી કરવાનો છે. તો આપણા વિધાનમાં 2 વિધાનો આપેલા છે. ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે એના માટે આપણે A અક્ષર લઈશું. દેશ સમૃદ્ધ બને છે એના માટે આપણે B અક્ષર લઈશું. એટલે કે કેપિટલ A to Z માંથી વિધાનપરક અચલના કોઈપણ અક્ષરનો તમે ઉપયોગ કરી શકો. અહીં આગળ મેં A અને B લીધા છે. બીજું સ્ટેપ, દલીલની પ્રાતિક રજૂઆત. હવે દલીલની પ્રાતિક રજૂઆતમાં એ દલીલ આપેલી છે તેમાં તાર્કિક કારકોનો ઉપયોગ કરી એની પ્રાતિક રજૂઆત ટૂંકમાં કરવાની છે. તો આપણી ઉપરોક્ત દલીલની પ્રાતિક રજૂઆત આ મુજબ થશે. કેપિટલ A શરતી કેપિટલ B પ્રથમ આધાર વિધાન છે, આ બીજું આધાર વિધાન B અને ફલિત વિધાન બનશે માટે A. હવે આપણે આ દલીલને બંને આધાર વિધાનો જે આપ્યા છે એમાં એને સમુચયથી જોડવાના છે, કારણ કે પ્રામાણ્ય નક્કી કરવાની આ એક પદ્ધતિ છે. જે તર્કશાસ્ત્રએ નિયમ નક્કી કર્યો એ પ્રમાણે સમુચયથી બંને આધાર વિધાને જોડવાના હોય. તો અહીંયા 2 આધાર વિધાનો છે, A શરતી B અને B. તો બંનેને આપણે સમુચય કારકથી જોડીએ તો આ પ્રમાણેનું એક આધાર વિધાન બની જાય. દાખલા તરીકે કૌંસમાં A શરતી B, કૌંસ બહાર સમુચય અને B. પછી ફલિત વિધાન, એના માટે 3 ટપકા કરેલા છે, એટલે કે માટે A એ આપણું ફલિત વિધાન છે, જેને અલગથી દર્શાવવાનું રહેશે. હવે આના આધારે આપણે સત્યતા કોષ્ટક બનાવીશું. તો સત્યતા કોષ્ટક આ રીતનું બનશે કે જે તમને અહીંયા દેખાય છે, પણ એની સમજૂતી હું આપીશ, એ જોઈ લેજો. આપણી સમગ્ર દલીલની અંદર કેપિટલ લેટર્સ કેટલા છે, એટલે કે અક્ષરો. એનો અર્થ એ કે આખી દલીલમાં વિધાનોનું સંખ્યા કેટલી છે, તો 2 વિધાનો છે. તો એ પ્રમાણે 2 આધાર સ્તંભ બનશે, 1 અને 2, અને એમાં અક્ષરો આવશે A અને B. તો A અને B 2 આધાર સ્તંભ બનતા હોય તો 11મા ધોરણમાં આપણે કોષ્ટક બનાવવા માટેના નિયમો શીખ્યા હતા. એમાં આ રીતનું એમાં સમજૂતી એ રીતની આપવામાં આવેલી કે એનો નિયમ હતો 2 સ્ક્વેર, એટલે કે 2 એની ઉપર 2નો વર્ગ, 2 સ્ક્વેર એટલે કે 2 એટલે કે 2 એ નિયમના છે. પરંતુ એની અંદર વર્ગનો અર્થ એ થયો કે આ દલીલમાં વિધાનોની સંખ્યા કેટલી છે. તો વિધાનોની સંખ્યા આપણે અહીંયા આગળ 2 છે, એટલે આપણે 2નો વર્ગ કરતાં 2 ગુણ્યા 2 બરાબર 4 જવાબ આવે. એટલે 4 આડી હરોળ થશે. 4 આડી હરોળ થાય કારણ કે 2 વિધાનો છે. હવે એની અંદર સત્યતા મૂલ્ય મૂકવાનું. તો પ્રથમ આડી હરોળમાં 2 TT, બીજી આડી હરોળમાં TF, ત્રીજીમાં FT અને ચોથામાં FF આવે છે. ત્રીજો સ્તંભથી આપણી દલીલની ગણવાની શરૂઆત થાય છે. એમાં A શરતી B સૌ પ્રથમ આવશે.
તો એ શરતીના નિયમ પ્રમાણે 2 નંબરની આડી હરોળમાં TF હોવાથી એનો જવાબ F આવશે. આ ગણતરી કરવા માટે તમને સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી, નિષેધના, સત્યતા કોષ્ટકના નિયમો આવડતા હોવા જોઈએ. તો એ પ્રમાણે F જવાબ આવશે. બાકીના બધા T આવશે 3 નંબરના ઊભા સ્તંભમાં. પછી 4 નંબરના ઊભા સ્તંભમાં આધાર વિધાનની રજૂઆત કરેલી છે કે જેમાં 3 નંબરમાં આપેલું A શરતી B અને 2 નંબરમાં આપેલું B જોડવામાં આવ્યું છે સમુચ્ચયથી. નીચેનું આપણે વિગતવાર લખેલું છે કે કોને વિધાનોને કયા કારકથી જોડ્યા છે. તો એ પ્રમાણે જોતાં આપણે એનું પણ ઊભા સ્તંભમાં મૂલ્ય આ રીતનું આવે છે TF. પછી આવે છે 5 નંબરનો સ્તંભ ફલિત વિધાન કે જેમાં A એકલો આપ્યો છે, તેને આપણે 1 નંબરમાંથી એનું બિલકુલ કોપી કરીને સત્યતા મૂલ્યો મૂકી દેવાના છે. હવે પ્રામાણ્ય કેવી રીતે નક્કી કરવું એ આપણે જોવાનું છે. તો તમે જોઈ શકો છો કે 4 નંબરમાં આધાર વિધાન છે અને 5 નંબરમાં ફલિત વિધાન છે. તો એમાં નિયમ એવો છે કે આધાર વિધાનની વાળા સ્તંભમાં કેટલા T આવે છે તો આપણે જોઈ શકીએ છીએ 1 નંબરમાં છે ને 3 નંબરમાં છે. નિયમ એવું કહે છે કે આધાર વિધાનમાં જેટલા T હોય એટલા જ સામે ફલિત વિધાનમાં પણ T હોવા જોઈએ. પરંતુ જો કોઈક એક જગ્યાએ Tની સામે F આવે તો એ દલીલ અપ્રમાણભૂત સાબિત થાય. તો 3 નંબરમાં આપણે જોઈએ છે, મેં રાઉન્ડ કરેલો છે કે જેમાં આધાર વિધાનમાં T છે અને ફલિત વિધાનમાં F આવે છે, તો તે એના લીધે દલીલ અપ્રમાણભૂત સાબિત થાય છે. અપ્રામાણ્યનો નિર્ણય તો અહીંયા મેં ટૂંકમાં લખ્યું છે, આ દલીલ અપ્રમાણભૂત છે, પરંતુ તમારે પુસ્તકની અંદર આપેલો પ્રામાણ્યનો નિર્ણય લખવાનો છે.